નમનના માથે હાથ મૂકે ગરમ છે આનું વાહ, એટલે નમન તું બેઝિકલી એક્સપ્લોઇટ જ થયો છે પૂજાના કારણે લાઈફમાં. યસ અરે એ તો એના પછી છે ને મારા પપ્પા હવે જે કનેક્ટર પ્લગ હોય ને ટીવીનો મોટો 3 પિન પ્લગ એ લઈને જતા રહ્યા, કારણ કે એમને ખબર પડી કે અમે લોકોએ આવું કર્યું. પપ્પા કે હવે જોઈને દેખાડ. હવે એ એન્જિનિયર, એમની છોકરી બી હવે કરવું તો પડે કંઈ આપણે, એટલે પછી મેં ફરીથી નમનને ઇમોશનલી બ્લેકમેલ કર્યો અને લાઈફ લોંગ એ જ થતો રહ્યો. અને પછી મેં આટલું મોટું ટીવી અમે બંને જણાએ ઊંચકી અને જ્યાં રેફ્રિજરેટર લગાડેલું હતું, કારણ કે એ ત્યાં જ હોય છે એવું જ્યાં ટીવી લાગી શકે, ત્યાં અમે બીજા રૂમમાં લઈ ગયા, એક ટીપોઈ ઉપર ટીવી મૂક્યું અને અમે ચૂપચાપ જોયું. અને પછી જેવો સ્કૂટરનો અવાજ આવ્યો એટલે ઊંચકીને અમે પાછા મૂકીને પાછા સુઈ ગયા. તમે ટીવી માટે બહુ પેશનેટ છો પહેલે. મને એ જાણવું છે કે એવો શો કયો જોતા હતા કે આટલા એડિક્ટેડ હતા તમે? કારણ કે સ્કૂબીડુ માટે આટલું તો મેં કાનપણ નહીં જોયું. ના એટલે ડિઝની ને પોગો ને એવું બધું જોતી હતી. ઓ હા, મેડ ને પેંગુ ને પછી એને ટાઈમ લિમિટ બી સેટ કરી હતી કે 5-10 મિનિટ પહેલા ટીવી બંધ કરી દેવાનું અને જ્યાં તું ત્યાં મૂકી દેવાનું. અને પછી કે પપ્પા